મોનેરા સૃષ્ટિ પછી પ્રોટિસ્ટા સૃષ્ટિનો અભ્યાસ પૂર્ણ કર્યો કે જે પ્રોટિસ્ટાની અંદર આપણે ક્રાઇસોફાઇટ્સ, ડાયનોફ્લેઝેલેટ્સ, યુગ્લિનોઇડ્સ અને પ્રજીવોનો અભ્યાસ કર્યો અને પ્રજીવની અંદર પણ અમીબાસમ, કસાધારી, પક્ષમધારી અને બીજાણુધારી જૂથ જોઈ ગયા. એના પછીની જે સૃષ્ટિ છે એ ફૂગ. ફૂગ વિશે આપણે વિચારીએ ત્યારે આપણને ઘણી બધી જગ્યાએ અત્યારે હાલ ચોમાસાની સિઝન છે તો જ્યાં અનટચ જગ્યા હશે કે જ્યાં વારંવાર કોઈનો સ્પર્શ ન થતો હોય એવી અવાવરૂ જગ્યા જ્યાં હશે કે જ્યાં થોડોક પણ કાર્બનિક પદાર્થ પડેલો હશે, એટલે કે રોટલીના ટુકડા છે, કોહવાતું ચામડું છે કે વનસ્પતિના કેટલાક લાકડાના ટુકડા પડેલા હોય, ત્યાં આપણને આ ફૂગ ઉગેલી જોવા મળે છે. એટલે આ જે સજીવ સૃષ્ટિ છે એના સજીવો વિષમપોષી પ્રકારની પોષણ પદ્ધતિ દર્શાવે છે. બાહ્ય રચના અને નિવાસ સ્થાનમાં ખૂબ જ વિવિધતાઓ ધરાવે છે. એમની બાહ્ય રચનામાં ઘણી બધી વિવિધતાઓ છે અને એમના નિવાસ સ્થાનની અંદર પણ ઘણી વિવિધતા આપણને જોવા મળે છે. એક્ઝામ્પલ તરીકે લઈએ તો બ્રેડ પર મોલ્ડ જોવા મળે છે, નારંગી પર રોટ્સ જોવા મળે છે, રાઈના પર્ણ ઉપર તમને સફેદ ટપકા જોવા મળે છે, એ પણ એક ફૂગ છે. મશરૂમ જે ફૂગ છે, યીસ્ટ કે જે બ્રેડ અને બિયર બનાવવામાં એટલે કે એમાં આથવણની ક્રિયા કરવા માટે આપણે એનો ઉપયોગ કરીએ છીએ. કેટલીક વખત ખોરાકને સ્પંજી બનાવવા માટે, ઢોકળા બનાવવા માટે કે બ્રેડ બનાવવા માટે, પાઉં બનાવવા માટે યીસ્ટનો ઉપયોગ થાય છે. પક્ષીનિયા કે જે ઘઉંની અંદર ઘેરુનો રોગ લાગુ પાડે છે, અને પેનિસિલિયમ કે જે એન્ટીબોડી બનાવવા માટે એટલે કે દવા બનાવવા માટે ઉપયોગમાં લેવાય છે. તો આ બધી ફૂગ છે. હવે આ જે ફૂગ છે એ ક્યાં થાય છે, ક્યાં જોવા મળે છે? તો હવામાં, પાણીની સપાટી પર, જમીન પર, પ્રાણીઓ અને વનસ્પતિઓ ઉપર પણ થાય છે. ખાસ કરીને ભેજવાળી અને હૂંફાળી જગ્યા જ્યાં હોય એ જગ્યા એને સૌથી વધારે અનુકૂળ આવે છે અને ત્યાં એ પોતાનો નિવાસ સ્થાન બનાવી ઝડપથી વિકાસ પામે છે. આ ફૂગની અંદર યીસ્ટ જ એક એવી ફૂગ છે કે જે એક કોષી છે. એક કોષી એટલે આખી શરીર રચના એક જ કોષની અંદર સમાવેલી હોય, એને આપણે એક કોષી ફૂગ કહીએ છીએ. જ્યારે બીજી જે ફૂગ છે એ તંતુમય છે કે જે તંતુમય રચનાઓ કવક તંતુ બનાવે અને કવક તંતુઓ કવક જાળ બનાવે છે. અને આ જે કવક તંતુઓ છે એ બહુકોષ કેન્દ્રીય અને એક કોષીય જોવા મળે છે. તમે અહીંયા જો સમજ આપું તો અહીંયા જો આ ફૂગનો એક તંતુ હોય, સમજી લો આ એક ફૂગનો તંતુ છે કે જે તંતુમય રચના ધરાવે છે, એને આપણે ફૂગનો તંતુ છે એટલે એને કવક તંતુ કહીશું. તો આ કવક તંતુની અંદર આપણને એક જ તંતુમાં 4 ખાના મેં પાડ્યા છે, એટલે કે 4 કોષીય રચના છે. આવા ઘણા બધા કોષો હોય તો એની અંદર આપણને આ એક કવક તંતુથી બહુકોષીય રચનાઓ કહી શકાય. પણ આ જ કવક તંતુઓમાં એક કરતાં વધારે તંતુઓ જો ભેગા થાય તો એના દ્વારા કવક જાળનું નિર્માણ થાય છે. અને આ જે કવક જાળ છે એ ફેલાતી જોવા મળે છે. હવે બીજી બાબત કે કવક તંતુની અંદર જે કવક તંતુ છે એ કવક તંતુઓની અંદર વચ્ચેના ભાગમાં વિટપની હાજરી ન હોય. અહીંયા મેં વિટપો બતાડે છે, પણ જો એ વિટપ ના હોય તો એ આખો તંતુ એક કોષીય છે. આખો તંતુ એક જ કોષીય રચના છે, વચ્ચે કોઈ પડદા નથી, કોઈ સેપરેશન નથી, એટલે કોઈ કોષીય રચના બનતી નથી. ફક્ત એ જ તંતુ, એ જ કવક તંતુ કોષ તરીકે વર્તે છે અને એની અંદર ઘણા બધા કોષ કેન્દ્રોની હાજરી જોવા મળે છે. તો આ જે રચના બની એને આપણે એક કોષીય બહુકોષ કેન્દ્રીય કવક તંતુ કહીશું. સમજ પડી ગઈ? તો અહીંયા કેટલીક ફૂગ એક કોષીય કોષ કેન્દ્રીય રચના ધરાવે છે અને કેટલીક ફૂગ એક કોષીય બહુકોષ કેન્દ્રીય રચના પણ ધરાવતી જોવા મળે છે.
તો આ જે ભેદ છે તમે સ્પષ્ટપણે અહીંયા સમજી ગયા હશો. એના પછી ફૂગની જે કેટલીક લાક્ષણિકતાઓ છે એ જોઈ લઈએ કે ફૂગની જે કોષ દિવાલ છે એ કાઇટિન અને પોલિસેકેરાઇડથી સંગઠિત થઈ અને ફંગસ સેલ્યુલોઝ તરીકે ઓળખાતા કાર્બનિક પદાર્થની બનેલી છે. સામાન્ય રીતે આપણે જાણીએ છીએ કે વનસ્પતિ કોષ હોય તો એની કોષ દિવાલ સેલ્યુલોઝની બનેલી છે, પણ અહીંયા ફૂગની અંદર પોલિસેકેરાઇડ્સની સાથે કાઇટિન મિશ્રિત થયેલું છે, તો એને ફંગસ સેલ્યુલોઝ તરીકે ઓળખવામાં આવે છે. સામાન્ય રીતે એવું પણ કહેવાય છે કે ફૂગની કોષ દિવાલ કાઇટિનની બનેલી છે, પણ કાઇટિન મિશ્રિત સેલ્યુલોઝની બનેલી છે, જેને ફંગસ સેલ્યુલોઝ તરીકે ઓળખવામાં આવે છે, કારણ કે ફૂગની અંદર એની કોષ દિવાલ પોલિસેકેરાઇડ પ્લસ કાઇટિનથી બનાવેલી છે માટે. હવે આ જે લીલી છે એ મોટાભાગની વિષમપોષી છે અને કેટલીક ફૂગ ખોરાકનો સંચય કરી એટલે કે ખોરાક ભેગો કરી અને સંગઠિત કરી રાખે છે કે જે ગ્લાયકોજન કે તેલ બિંદુઓ સ્વરૂપે આપણને જોવા મળે છે. તો આ ખાસ યાદ રાખજો કે વનસ્પતિની અંદર એટલે કે વનસ્પતિ કોષ અને સેલ્યુલોઝની રચના ધરાવતી કોષ દિવાલ ઉપરાંત ખોરાકનો સંગ્રહ કરવામાં ફૂગ એ વનસ્પતિ કરતાં અલગ એટલે કે ફંગસ સેલ્યુલોઝની અંદર ગ્લાયકોજન સ્વરૂપે અને તેલ બિંદુ સ્વરૂપે ખોરાકનો સંગ્રહ થાય છે. ફૂગના જે કેટલાક જૂથો છે એ મૃત આધારકોમાંથી કાર્બનિક પદાર્થોનું શોષણ કરે છે. એટલે મૃત આધારકોમાંથી કાર્બનિક પદાર્થોનું શોષણ કરતું હોવાથી તેને મૃતોપજીવી કહેવાય છે, કારણ કે એને પોષણ મેળવવા માટે કોઈ રંજક દ્રવ્યો છે નહીં અને રંજક દ્રવ્યો ન હોવાથી એ પ્રકાશ સંશ્લેષણ કરી શકશે નહીં, પોતાનો ખોરાક બનાવી શકશે નહીં. તો એને પોતાનો ખોરાક લેવા માટે સડતા કાર્બનિક પદાર્થો કે મૃત આધારકો પરથી પોષણ મેળવવું પડશે, એટલે એને મૃતોપજીવી તરીકે ઓળખવામાં આવે છે. અને આ જે ફૂગ છે એ કેટલીક જીવંત વનસ્પતિઓ અને પ્રાણીઓ પર પરોપજીવી જીવન પણ ગુજારતી જોવા મળે છે. જો આ ફૂગના તંતુઓ લીલ સાથે સહવાસી હોય તો લાઇકેન એનું બેસ્ટ ઉદાહરણ છે કે લાઇકેનની અંદર આપણને લીલ અને ફૂગનું સહજીવન જોવા મળે છે, જેને સહજીવન પ્રકારની જીવન પદ્ધતિ કહી શકાય છે કે જેમાં ફૂગ અને લીલ બંનેને પરસ્પર એકબીજા સાથે ફાયદો થાય છે. તો લીલ સાથે સહવાસી હોય અને ફૂગના કવકતંતુ સાથે આ લીલ જોડાણ કરે તો લાઇકેન્સનું નિર્માણ થાય છે. પણ લીલ સિવાય ઉચ્ચ કક્ષાની જે વનસ્પતિઓ છે કે જે ઉચ્ચ કક્ષાની વનસ્પતિઓની સાથે એના મૂળની અંદર આ કવક તંતુ જોડાય તો એ કવક તંતુ જોડાઈને કવક મૂળ બનાવે છે. ખાસ ધ્યાન રાખજો કે ઉચ્ચ કક્ષાની વનસ્પતિના મૂળની સાથે ફૂગના કવકતંતુઓ જોડાઈ જે મૂળ અને કવકતંતુઓ જોડાઈને જે જૂથ બને છે તેને કવક મૂળ તરીકે ઓળખવામાં આવે છે કે કવક મૂળ બનાવે છે. હવે આવીએ છીએ ફૂગની પ્રજનન પદ્ધતિ ઉપર. તો ફૂગની અંદર 3 પ્રકારની પ્રજનન પદ્ધતિઓ જોવા મળે છે. પહેલી છે વાનસ્પતિક પ્રજનન. વાનસ્પતિક પ્રજનનની અંદર 3 પ્રકાર છે. પહેલું છે અવખંડન. અવખંડન એટલે શું? એ પહેલા ચેપ્ટરની અંદર તમને સમજાવ્યું હતું કે બ્રેડ છે અને બ્રેડની ઉપર ફૂગ છે, તમે એને કાપી નાખો છો તો કવકતંતુ પણ કપાઈ જશે, તો આ અવખંડન થયું કહેવાય. અને એ બંને જે ટુકડા છે એની ઉપર જે ફૂગ હોય સ્વતંત્ર પાછું જીવન વિતાવે તો એ અવખંડનની ક્રિયા દ્વારા. ભાજન. તો ભાજન પણ એ જ રીતે 2 ભાગ થઈ ગયા છે અને એમાંથી અલગ જે ભાગ બન્યા એ પોતે સ્વતંત્ર અસ્તિત્વ ધરાવતા હોય એ. અને ત્રીજું છે કલિકા સર્જન કે જે આપણને યીસ્ટની અંદર જોવા મળે છે. એ તમને અહીંયા અગાઉ જ વાત કરી હતી કે એક કોષીય ફૂગ જે છે યીસ્ટ એ શરીર દીવાલની બહારની સપાટી પર કલિકા જેવી રચના ધરાવે કે જે કલિકા જેવી રચના પછીથી ત્યાંથી અલગ પડી સ્વતંત્ર યીસ્ટના કોષ તરીકે જીવન વિતાવે છે. તો આ રીતે બાહ્ય ભાગે યીસ્ટના કોષની બાહ્ય ભાગે કલિકાનું સર્જન થયું અને એમાંથી એક યીસ્ટના કોષમાંથી બીજો યીસ્ટનો કોષ બન્યો. તો આ ક્રિયાને કલિકા સર્જનની ક્રિયા કહેવાય છે. તો વાનસ્પતિક પ્રજનનમાં 3 પ્રકારે
આપણને પ્રજનનની ક્રિયા થઈ નવા સજીવનું નિર્માણ થતું જોવા મળે છે. બીજું છે અલિંગી પ્રજનન, કે જે અલિંગી પ્રજનન કણી બીજાણુ કે ચલ બીજાણુ દ્વારા નિર્માણ થયેલું જોવા મળે છે. ત્રીજો જે પ્રકાર છે એ છે લિંગી પ્રજનન. અને લિંગી પ્રજનન એ અંડ બીજાણુ, ધાની બીજાણુ કે પ્રકર્ણી બીજાણુઓ દ્વારા નિર્માણ પામે છે, કે આ ત્રણ બીજાણુઓ ફળકાયની અંદર આવેલા હોય છે. હવે આ લિંગી પ્રજનનની જે ક્રિયા છે એ પણ 3 તબક્કામાં પૂરી થાય છે. લિંગી પ્રજનન 3 બીજાણુઓ દ્વારા થાય, અંડ બીજાણુ, ધાની બીજાણુ અને પ્રકર્ણી બીજાણુ. પણ આ લિંગી પ્રજનન 3 તબક્કામાં પૂરું થાય છે. એમાં લિંગી પ્રજનન 2 રીતે, જે 3 તબક્કા છે એ 3 તબક્કામાં પહેલાં છે જીવરસ સંયુગ્મન, એટલે કે 2 ચલિત કે અચલિત જન્યુઓનો જીવરસ એકબીજા સાથે જોડાય. અહીંયા તમને આકૃતિમાં બતાવવાનો પ્રયત્ન કરેલો છે કે જેથી તમે સારી રીતે સમજી શકો કે નીચે 2 ચલિત જન્યુઓ કે અચલિત જન્યુઓ પાસે છે, કે જેની અંદર અહીંયા તમે જોઈ શકો છો કે એમના જીવરસનું પહેલાં સંયુગ્મન થયું અને અંદર તમે જુઓ છો કે કેસરી કલરનું અને બ્લુ કલરનું કોષ કેન્દ્ર બતાવ્યું છે એ હજી સંયુગ્મન પામેલું નથી. શું થયું? ફક્ત એમનો જે કોષરસ છે, જેને આપણે જીવરસ કહીએ, એ કોષરસનું જ સંયુગ્મન થયેલું છે. બીજા તબક્કાની અંદર કોષ કેન્દ્રનું સંયુગ્મન થાય છે, એટલે કે કોષ કેન્દ્ર એ NN કોષ કેન્દ્ર ભેગા મળી 2N પ્રકારનો એક જ કોષની અંદર દ્વિકીય કોષ કેન્દ્રીય રચના ધરાવતી રચના બને છે. અને ત્રીજું, આ જે કોષ કેન્દ્રીય સંયુગ્મન પામતા 2 કોષ કેન્દ્રીય જોડાણ ધરાવતા કોષની અંદર અર્ધીકરણની પ્રક્રિયા થાય છે, કે જે અર્ધીકરણની પ્રક્રિયામાં થવાને પરિણામે એકકીય બીજાણુઓ મુક્ત થાય છે. કે તમે જોઈ શકો છો કે અહીંયા આજે આ છેલ્લી આકૃતિ બતાડેલી છે એની અંદર જીવરસ સંયુગ્મન અને કોષરસ સંયુગ્મન થઈ ગઈ અને કાળા રંગના કોષ કેન્દ્ર સંયુગ્મન બતાડેલા કોષ બતાડેલા છે, કે જેમાં પછી અર્ધીકરણ થાય છે. અને અર્ધીકરણ થયા પછી તમે જોઈ શકો છો કે 2 બીજાણુઓ મુક્ત થાય છે, કે જે એકકીય પ્રકારના છે. તો અહીંયા લિંગી પ્રજનન 3 તબક્કામાં પહેલું થાય જીવરસ સંયુગ્મન. જીવરસ એટલે કે કોષરસ સંયુગ્મન થઈ ગયા પછી કોષ કેન્દ્ર સંયુગ્મન થાય. કોષ કેન્દ્ર સંયુગ્મન થઈ ગયા પછી અર્ધીકરણની પ્રક્રિયા થાય. અને અર્ધીકરણની પ્રક્રિયા થયા પછી 2N પ્રકારના કોષમાંથી NN પ્રકારના જે બીજાણુઓ છે, એકકીય બીજાણુઓ ઉત્પન્ન થાય છે. તો અહીંયા જે લિંગી પ્રજનન છે એ લિંગી પ્રજનનના તબક્કા 3 તમે સમજી ગયા. હવે જે લિંગી પ્રજનન છે એ લિંગી પ્રજનન 2 રીતે થાય છે. એક છે સોપાનવત સંયુગ્મન અને બીજું છે પાર્શ્વીય સંયુગ્મન. તો આ જે ક્રિયા છે સોપાનવત સંયુગ્મન અને પાર્શ્વીય સંયુગ્મન એ કેવી રીતે થાય છે આપણે સમજીએ. તો લિંગી પ્રજનનના 2 જે પ્રકાર કીધા એમાં સોપાનવત સંયુગ્મન, કે જે સીડીની જેમ તમે આકૃતિમાં જોઈ શકો છો કે સીડીની જેમ અહીંયા 2 તંતુઓ પાસે જોડાયેલા છે અને એ સીડીની જેમ ગોઠવાયેલા તંતુઓમાં પરસ્પર જોડાણની પ્રક્રિયા થાય છે અને જન્યુનું નિર્માણ થાય છે. બીજું છે પાર્શ્વ બાજુએથી, સામસામેની બાજુએથી બંને કવક તંતુઓ જોડાય અને જોડાયા પછી એમાં જન્યુનું નિર્માણ થયા પછી ફલનની પ્રક્રિયા થાય છે. તો અહીંયા લિંગી પ્રજનનના 2 પ્રકારો, કે જેમાં સોપાનવત સંયુગ્મન અને પાર્શ્વીય સંયુગ્મન. લિંગી પ્રજનનના 3 તબક્કા, કોષરસ સંયુગ્મન, કોષ કેન્દ્ર સંયુગ્મન અને અર્ધીકરણ. તો આ જે ક્રિયા છે એ ફૂગની સાથે સંકળાયેલા લિંગી પ્રજનનની ક્રિયા છે. હવે ફૂગમાં ફલન માટેના 2 અલગ અલગ એકકીય પ્રકારના કવક તંતુ પાસે આવી
અને દ્વિકીય 2n રચનામાં પરિણમે છે। જેમ તમે અહીંયા આકૃતિની અંદર જોઈ શકો છો કે અહીંયા તમે જુઓ છો કે n પ્રકારના કવકતંતુ જોડાઈ અને 2n પ્રકારના કવકતંતુનું નિર્માણ કરે છે। હવે આ જે કવકતંતુઓ છે એમાં આસ્કોમાઇસિટીસ અને બેસિડિયોમાઇસિટીસ, હવે તમને એમ થશે કે આ બે શું છે, તો ફૂગના આ અલગ વિભાગો છે। જેમ આપણે પ્રોટિસ્ટાના અલગ વિભાગ જોઈ ગયા હતા એમ ફૂગના પણ આ વિભાગો છે, આસ્કોમાઇસિટીસ અને બેસિડિયોમાઇસિટીસ એમના કુળ છે। તો આ બંને પ્રકારની ફૂગમાં આવી દ્વિકોષ કેન્દ્રીય તબક્કો જોવા મળે છે અને ત્યારબાદ કોષ કેન્દ્રો જોડાઈ અને દ્વિકીય બને છે। એટલે અહીંયા તમે જોઈ જુઓ છો કે નીચે તમને આકૃતિમાં બતાડેલું છે કે દ્વિકોષ કેન્દ્રીય અવસ્થા ધરાવતો કોષ છે અને એ દ્વિકોષ કેન્દ્રીય અવસ્થા ધરાવતા કોષમાંથી દ્વિકીય રચના ધરાવતો કોષ બને છે। હવે આ બે શબ્દોમાં ખાસ સમજવાનું કે એક જ કોષની અંદર એક કવકજાળનો તંતુ અને બીજા કોષની અંદર બીજી કવકજાળનો તંતુ, હું તમને અહીંયા આકૃતિ દોરી સમજાવવાનો પ્રયત્ન કરું છું કે અહીંયા તમે જોઈ શકો છો કે આ એક તંતુ છે, બરાબર, અને એની સામે બીજો તંતુ આવે છે કે જે બીજો તંતુ આ રીતે છે। તો અહીંયા શું થયું, આ બંને તંતુઓ જ્યાં જોડાય છે, આ બંને તંતુ જ્યાં જોડાય છે એ ભાગમાં પહેલાં શું થશે, કોષ કેન્દ્રો એ જોડાયેલા નથી, ફક્ત ભેગા થયા છે। અહીંયા તમે જોઈ જુઓ, અહીંયા તમે સમજી શકો છો કે અહીંયા આનો કોષ છે, બાજુમાં આનો કોષ છે, બંને કોષોનું કોષ કેન્દ્ર જે છે એ મિક્સ થઈ ગયું છે। પહેલાં જીવરસ મિક્સ થયો અને પછી એમનો કોષ કેન્દ્રનો ભાગ મિક્સ થયો, એટલે એક જ કોષમાં બે કોષ કેન્દ્રો બન્યા, એટલે એને દ્વિકીય અવસ્થા ધરાવતો કોષ કહેવાય। અને દ્વિકોષ કેન્દ્રીય અવસ્થા ધરાવતો કોષ કે જેની અંદર કોષ કેન્દ્રો બે છે પણ આ બંને કોષ કેન્દ્રો પાછા કોષ કેન્દ્ર સંયુગ્મન દ્વારા ભેગા થાય તો દ્વિકીય કોષ બને છે। એટલે પહેલાં બને દ્વિકોષ કેન્દ્રી રચના ધરાવતો કોષ અને એમાંથી બને દ્વિકીય કોષ। તમે સ્પષ્ટપણે સમજી ગયા હશો કે હું શું કહેવા માગું છું, બરાબર। તો આ જે ક્રિયા છે એ આપણને અહીંયા જોવા મળે છે। હવે ફૂગની જે કવકજાળ છે એ કવકજાળની બાહ્ય રચના, એમાં બીજાણુનું નિર્માણ કેવા પ્રકારે થાય છે, ફળકાયનું નિર્માણ કઈ રીતે થાય છે, એના આધારે આ ફૂગ સૃષ્ટિને વિવિધ વર્ગોમાં વિભાજિત કરવામાં આવી છે। ફૂગની અંદર લગભગ 5.1 મિલિયન જાતિઓ છે આખા ફૂગની અંદર। તો આ 5.1 મિલિયન જાતિમાં બધી જુદી જુદી એટલે કે બાહ્ય રચના, બીજાણુ નિર્માણ, ફળકાય એના આધારે અલગ અલગ વર્ગોમાં વિભાજિત કરેલી છે। તો એમાંથી પહેલી છે ફાઇકોમાઇસેટીસ, જેને ફાઇકોમાઇસેટીસ પણ કહીએ છીએ। તો ફાઇકોમાઇસેટીસની અંદર એને ફાઇકોલ આલ્ગી તરીકે પણ ઓળખવામાં આવે છે। શા માટે આગળ આપણને સમજાવીશ હું કે આ જે ફૂગ છે જલજ નિવાસ સ્થાન ધરાવે છે, એટલે કે એને ભીનું ભેજયુક્ત વાતાવરણ હોય તેવા વાતાવરણની અંદર સડતા કાર્બનિક પદાર્થો એટલે કે લાકડું હોય કે વનસ્પતિ હોય એના ઉપર પરોપજીવી જીવન ગુજારતા જોવા મળે છે। એની જે કવકજાળ છે એ પડદાવિહીન છે। અગાઉ મેં તમને વાત કરી હતી કે એક કોષીય બહુકોષ કેન્દ્રીય રચના, એ પ્રકારની રચના આપણને અહીંયા ફાઇકોમાઇસેટીસમાં જોવા મળે છે। ખાસ ધ્યાન રાખજો, કારણ કે આ ફૂગમાંથી નીટની અંદર ઘણા બધા પ્રશ્નો પૂછાય છે। તમે નીચે આકૃતિ પરથી પણ એની રચના સમજી શકો છો કે આ એક કવકતંતુ છે કે જે કવકતંતુની અંદર કોષ કેન્દ્રો ઘણા છે પણ કોષીય રચના એક જ છે, વચ્ચે કોઈ વિટપ નથી। તો એક કોષીય બહુકોષ કેન્દ્રી રચના ધરાવતો આ કવકતંતુ છે। આવા કવકતંતુઓ ભેગા થઈ અને કવકજાળનું નિર્માણ કરે છે અને એ કવકજાળ વિસ્તરી અને આખો સજીવ દેહ બનાવે છે। તો અહીંયા ફાઇકોમાઇસેટીસની અંદર જે લક્ષણો છે એ લક્ષણની અંદર આપણે આટલું યાદ ફાઇકોમાઇસેટીસની અંદર બીજાણુઓ જે નિર્માણ થાય છે એમાં
ઘણા બધા પ્રકારો છે. એમાં ચલ બીજાણુ, તમે ઉપર આકૃતિમાં જોઈ શકો છો કે તમને ચલ બીજાણુ બતાવવાનો પ્રયત્ન કરેલો છે કે જે ચલ બીજાણુ પક્ષમકી કસાની હાજરી દર્શાવે છે. એના પછી અચલ બીજાણુ કે પક્ષમકી કસા જોવા મળતા નથી, દ્વારા અલિંગી પ્રજનન કરે છે. અગાઉ આપણે શીખી ગયા અલિંગી પ્રજનનના પ્રકારોમાં કે બીજાણુઓ દ્વારા અલિંગી પ્રજનન થાય છે, પણ બીજાણુઓની અંદર પણ ચલ બીજાણુ અને અચલ બીજાણુઓ અલગ અલગ છે. જે ચલિત છે અને ચલિત હોવા માટે પક્ષમ ધરાવતા હોય એમને ચલ બીજાણુઓ કહેવાય છે, અને જે અચલિત છે કે જે ચાલી શકતા નથી કારણ કે એમની પાસે પક્ષમ નથી તો એને અચલિત બીજાણુઓ કહેવાય છે, જે અચલ બીજાણુ તરીકે ઓળખાય છે. તેમના દ્વારા અલિંગી પ્રજનન થાય છે. હવે આ જે બીજાણુઓ છે એ બીજાણુધાનીમાં અંતર્ગત રીતે નિર્માણ પામે છે. હવે અંતર્ગત એટલે તમને આકૃતિ દોરીને બતાવવાનો પ્રયત્ન કરેલો છે કે જે બીજાણુધાની છે એ બીજાણુધાનીના અંદરના ભાગની અંદર એ રક્ષાયેલા છે. ઉપર બીજાણુધાની છે, નીચે બીજાણુધાની દર છે, અને આ બીજાણુધાનીમાંથી બીજાણુઓ એ સપાટીની અંદર રક્ષાયેલા છે અને અંદરથી સ્ફોટન થઈ અને બહાર નીકળે છે, એટલે અંતર્ગત બીજાણુઓ તરીકે એને ઓળખવામાં આવે છે. અને ઓમાયસિટીસ પ્રકારના જે બીજાણુઓ છે, ઓમાયસિટીસ વર્ગની અંદર જેને આલ્ગલ ફંગી કહેવાય છે, એની લાક્ષણિકતા શું છે કે યુકેરિયોટિક ફૂગ છે. યુકેરિયોટિકનું લક્ષણ ખબર છે તમને કે વિશિષ્ટ પ્રકારનું કોષ કેન્દ્ર ધરાવતા હોય, અંગિકાઓ વિવિધ પ્રકારની હાજર હોય. સેલ્યુલોઝની કોષ દિવાલ છે. આલ્ગલ ફંગી શા માટે કહેવાય છે અથવા એને ફાઇકલ આલ્ગી શા માટે કીધું હતું એ તમે અહીંયા સમજી શકશો કે સામાન્ય રીતે ફૂગની કોષ દિવાલ કાઇટિનની બનેલી હોય, પણ આ ઓમાયસિટીસ વર્ગની ફૂગની કોષ દિવાલ એ સેલ્યુલોઝની બનેલી છે અને માટે એને આલ્ગલ ફંગી કે ફાઇકલ આલ્ગી તરીકે ઓળખવામાં આવે છે. ધ્યાન રાખજો. અને એની જે કવક જાળ છે એ બહુકોષ કેન્દ્રી છે, એક કોષીય બહુકોષ કેન્દ્રી પ્રકારની. બીજું છે ઝાયગોમાયસિટીસ. તો ઝાયગોમાયસિટીસ કઈ રીતે અલગ પડે છે ઓમાયસિટીસથી કે લિંગી પ્રજનન દર્શાવે છે, કોષ દિવાલ કાઇટિનની બનેલી છે, પડદા વિહીન બહુકોષ કેન્દ્રીય રચના છે. બરાબર. તો આ બંને તમે ભેદ અહીંયા સમજી ગયા છો. હવે બે જન્યુઓનું જે જોડાણ થાય, એક નર જન્યુ અને એક માદા જન્યુ, એનું જોડાણ થાય તો એનું જોડાણ થવાને પરિણામે યુગ્મ બીજાણુ બને છે, જેને ઝાયગોસ્પોર કહેવાય. આપણે જન્યુઓનું જોડાણ થાય તો એને ઝાયગોટ કહીએ છીએ, પણ અહીંયા બીજાણુઓનું જોડાણ થાય છે એટલે એને ઝાયગોસ્પોર અથવા યુગ્મ બીજાણુ તરીકે ઓળખવામાં આવે છે. તો આવા જે યુગ્મ બીજાણુઓ છે એ જન્યુઓ બાહ્યાકાર રીતે સરખા હોય તેને સમજન્યુક કહેવાય છે. જો એમનો દેખાવ બહારથી સમાન હોય તો સમજન્યુક કહેવાય છે, પણ જો એમનો દેખાવ બહારથી અલગ એટલે કે એક જન્યુકોષ મોટો અને એક જન્યુકોષ નાનો હોય, જેમ કે અહીંયા તમે બીજી આકૃતિની અંદર જોઈ શકો છો કે આ જે એક કોષ મોટો છે અને બીજો કોષ નાનો છે તેને વિષમજન્યુક કહેવાય છે. બીજું અંડજન્યુક, જેમાં અંડકોષ મોટો છે, અને ચલ્પુજન્યુ જે નર પ્રજનન કોષ છે એ નાનો છે, તો એને અંડકોષ મોટો હોવાથી અંડજન્યુક કહેવાય છે. ત્રીજું છે અંડકોષ અને શુક્રકોષ, એટલે કે અંડધાનીમાંથી અંડકોષ અને પુધાનીમાંથી પુજન્યુ બે મુક્ત થાય અને એના દ્વારા જે ફલન થઈ અને યુગ્મ બીજાણુ બને એને ઝાયગોસ્પોર તરીકે ઓળખવામાં આવે છે. તો આ જે ક્રિયાઓ છે, જે શબ્દો છે એ તમારે ખાસ ટર્મિનોલોજી સમજવી પડશે. ફાઇકોમાયસિટીસના જે ઉદાહરણ છે એમાં છે મ્યુકર, જેની 40 સ્પીસીસ છે અને બ્રેડ પર ખાસ કરીને આપણને જોવા મળે છે કે જે સફેદ કે ગ્રે કલરની શાખિત રચનાઓ છે. ખાસ ધ્યાન રાખજો, અહીંયા રાઇઝોપસ અને મ્યુકર બંને દેખાવમાં લગભગ સરખી છે, પણ બંનેને અલગ પાડવી હોય તો મ્યુકર એ શાખિત રચના બ્રાન્ચ છે. તમે અહીંયા જુઓ છો કે શાખાઓ પડેલી છે, એક શાખા બીજી શાખા, જ્યારે રાઇઝોપસની અંદર શાખાઓ નથી જોવા મળતી. નીચેના ભાગે એક જ તંતુ છે, નીચે કવક મૂળ જેવી રચના છે
અને ઉપરની બાજુએ ધાનીની રચના છે, એટલે શાખાઓ નથી, અશાખિત રચનાઓ છે. એટલે કે મ્યુકર જે છે એ સફેદ કે ગ્રે રંગની શાખિત રચના છે. રાઇઝોપસ જેને બ્રેડ મોલ્ડ કહેવાય છે, જે કાળા રંગની છે અને અશાખિત રચનાઓ છે. અને ત્રીજું જે છે, જે રાઈના છોડ ઉપર આપણને રાઈના પર્ણ ઉપર જોવા મળે છે, આલ્બ્યુગ્યુ, જેની 3 સ્પીસીસ છે. બીજો જે વર્ગ છે આસ્કોમાઇસિટીઝ, કે જે આસ્કોમાઇસિટીઝ આસ્કોસ્પોર એટલે કે ધાની બીજાણુઓની હાજરી હોવાથી એને આસ્કોમાઇસિટીઝ વર્ગની અંદર મૂકવામાં આવી છે. આ જે ફૂગ છે એ કોથળીમય રચના ધરાવે છે, એટલે કે એને સેગ ફંગી તરીકે ઓળખવામાં આવે છે. એમાં ઉદાહરણ તરીકે તમે જોઈએ તો યીસ્ટ જે એક કોષીય છે થી બહુકોષીય રચના ધરાવતી પેનિસિલિયમ જેવી ફૂગનો પણ આમાં સમાવેશ થાય છે. સામાન્યતઃ મૃતોપજીવી, વિઘટકો તરીકે, પરોપજીવી, છાણભક્ષીઓ તરીકે આ સજીવોની હાજરી જોવા મળે છે. કવકજાળ છે એ પડદાયુક્ત છે અને શાખિત છે. એના આગળ આપણે જોઈએ ફાઇકોમાઇસિટીસની અંદર કવકજાળ અશાખિત એ આપણને મ્યુકરમાં જોવા મળી હતી, અશાખિત આપણને રાઇઝોપસમાં જોવા મળી હતી અને શાખિત મ્યુકરમાં જોવા મળી હતી. જ્યારે એમની જે કવક તંતુઓની રચના હતી એ એક કોષી બહુકોષ કેન્દ્રી રચના હતી. જ્યારે આસ્કોમાઇસિટીસની અંદર કવક તંતુ પડદાયુક્ત અને શાખિત રચના ધરાવે છે. પડદાયુક્ત છે એટલે દરેકે દરેક કોષ એ અલગ અસ્તિત્વ ધરાવતો કોષ છે, એટલે કે એક કોષીય બહુકોષીય રચના ધરાવતી આ ફૂગની અંદર આપણને પડદાની હાજરી જોવા મળે છે, જેથી કોષીય સ્વરૂપ જોઈ શકીએ છીએ. વિશિષ્ટ કવક જાળ કણી બીજાણુઓ ધારી ધર તરીકે વર્તે અને બહારની બાજુએ અલિંગી કણી બીજાણુઓ બનાવે છે. હવે અલિંગી પ્રકારના બીજાણુઓ છે કે જે સપાટીની બહારથી નિર્માણ પામે છે. અગાઉ આપણે અંતર્ગત જોઈ ગયા હતા મ્યુકરની અંદર કે બીજાણુ ધાનીના અંદરના ભાગમાંથી બીજાણુઓ નિર્માણ પામ્યા હતા, કે બીજાણુ ધાની તૂટે એટલે એમાંથી બીજાણુઓ મુક્ત થતા હતા, એટલે એને અંતર્ગત કીધું હતું. અહીંયા બહિર્ગતમાં શું છે, સપાટીની બહારની બાજુ જ બીજાણુ છે કે જે સીધા સ્ફોટન પામી અને વાતાવરણમાં મુક્ત થાય છે અને પછી જે અંકુરણ પામી નવી કવકજાળ બનાવે છે, જે તમને અહીંયા નીચેની આકૃતિ દ્વારા સમજાવવાનો પ્રયત્ન કરેલો છે કે નીચે 1, 2, 3, 4 લખી અને 4 કણી બીજાણુઓ તમને બતાડ્યા છે કે જે કણી બીજાણુ ધાનીની ઉપરની સપાટીએ છે, કે જે સીધા જ સપાટીથી મુક્ત થઈ જાય છે, બહારની સપાટીથી મુક્ત થઈ જાય છે, એટલે એને બહિર્જાત પ્રકારના બીજાણુઓ કહેવાય છે, જેને કોનિડિયા શબ્દ ખાસ ધ્યાન રાખજો, કણી બીજાણુ કે કોનિડિયા ક યાદ રાખવાનો, કોનિડિયા તરીકે ઓળખવામાં આવે છે. હવે આ જે રચના છે એમાં કોથળી જેવી ધાનીઓ છે જેને આસ્કી કહેવાય, અને એની અંદર અંતર્ગત રીતે લિંગી બીજાણુઓનું નિર્માણ થાય છે, જેને ધાની બીજાણુઓ એટલે કે આસ્કોસ્પોર કહેવાય. અગાઉના કોનિડિયા જે હતા એ કોનિડિયા અલિંગી પ્રજનનની ક્રિયા સાથે સંકળાયેલા હતા, જ્યારે અહીંયા હવે આસ્કોસ્પોર જે આવશે જેને ધાની બીજાણુઓ કહેવાય છે, કે જે લિંગી પ્રજનન માટેના બીજાણુઓ છે, કે જે લિંગી પ્રજનનની ક્રિયાની અંદર અંતર્ગત રીતે એટલે કે અંતર્જાત ધાનીની અંદરની બાજુએ આ પ્રકારના બીજાણુઓ નિર્માણ પામે છે, કે જે બીજાણુઓને આસ્કોસ્પોર કહેવાય છે, અને એ બીજાણુને સાચવતી રચનાને આસ્કી એટલે કે ધાનીઓ તરીકે ઓળખવામાં આવે છે. અને આ જે ધાનીઓ છે એ ફળધાનિકાયમાં ફળકાયની અંદર રક્ષાયેલી છે. બાજુમાં તમે આકૃતિમાં જોઈ શકો છો કે ન્યુરોસ્પોરાનો જે તંતુ છે એ ન્યુરોસ્પોરાના તંતુમાંથી અંકુરણ પામી અને એક આસ્કોસ્પોર મુક્ત થાય છે, જે પછી અંકુરણ પામે છે. અંકુરણ પામ્યા પછી એમાં બી કોષ કેન્દ્રીય અવસ્થા બને છે, કારણ કે લિંગી પ્રજનનથી નિર્માણ થયેલું છે, એટલે એક જ કોષની અંદર 2 કોષ કેન્દ્રીય રચના ધરાવતી અવસ્થા જોવા મળે છે, જેનાથી આસ્કી બને છે, આસ્કસમાં મુક્ત થાય છે, જે આ રીતે ફળધાની કાયમાં સંગ્રહાયેલું છે. ત્યાર પછી એ આસ્કોસ્કાર્પમાંથી આસ્કોસ્પોર મુક્ત કરે છે
અને એ આસ્કોસ્પોર અંકુરણ પામી નવો ન્યુરોસ્પોરાનું તંતુ બનાવે છે. તો આ રીતે અહીંયા પ્લસ તરીકે વર્તતો કવકતંતુ અને માઇનસ તરીકે એટલે માદા અને નર તરીકે વર્તતા કવકતંતુઓનું સંયુગ્મન થવાને પરિણામે બંનેના એક એક કોષ સાથે આવવાને પરિણામે જે ધાની બીજાણુ બને એમાં 2 કોષ કેન્દ્રીય રચના છે. જે 2 કોષ કેન્દ્રીય રચના ધરાવતું બીજાણુ અંકુરણ પામે. અંકુરણ પામ્યા પછી એ આસ્કસ બનાવે. હું જે બોલું છું એની સાથે સાથે તમે આકૃતિ છે એને પણ જોતા રહેજો તો જ સમજ પડશે, નહીંતર અહીંયા ગૂંચવણ થવાની પૂરેપૂરી સંભાવના છે. તો એ ફળકાઈની અંદર સચવાયેલું હોય છે, જે આસ્કોસ્કાર્પ દ્વારા મુક્ત થાય છે અને એ આસ્કોસ્કાર્પમાંથી આસ્કોસ્પોર બને છે, જે અંકુરણ પામી નવો ન્યુરોસ્પોરાનો ધન તંતુ કે માઇનસ તંતુ બનાવે છે, નર તંતુ કે માદા તંતુ બનાવે છે. બરાબર, જેના ઉદાહરણો તમને અહીંયા નીચે આપેલા છે. એસ્પરજીલસ છે, યીસ્ટ છે, પેનિસિલિયમ છે અને ક્લેવિસેપ્સ છે, કે જે ક્લેવિસેપ્સ કાળા અને પીળા રંગની મોલેસ તરીકે પણ ઓળખવામાં આવે છે, કે જે ખોરાક લાયક છે, ખાવા લાયક છે. અને ન્યુરોસ્પોરા જે છે, ઉપર જે તમને પ્રજનનીય ધાની બીજાણુની રચના બતાડી આસ્કોસ્પોરની, એ ન્યુરોસ્પોરા જૈવ રાસાયણિક અને જનનિક ક્રિયાવિધિમાં પણ ઉપયોગી બને છે. તો અહીંયા આપણે આ ફૂગનો બીજો વર્ગ પણ પૂરો કર્યો. ત્રીજો વર્ગ છે બેસિડિયોમાઇસિટીસ, જેને ક્લબ ફંગી તરીકે ઓળખવામાં આવે છે, જેને બ્રેકેટ ફંગી પણ કહેવાય છે. તેની લગભગ 31,000 જેટલી સ્પીસીસ છે. ખાસ કરીને જેને મશરૂમ કહીએ છીએ, મશરૂમ, બ્રેકેટ ફંજાઈ, પફ બોલ્સ, બધું સર્વત્ર જગ્યાએ આપણને વ્યાપ્ત થયેલી જોવા મળે છે. જમીન પર, લાકડા પર, ઝાડના થડ પર, વનસ્પતિના દેહ પર, વનસ્પતિના દેહની અંદર પરોપજીવી તરીકે આ સજીવો આપણને જોવા મળે છે. કવકજળ શાખિત અને પડદાયુક્ત છે. અલિંગી બીજાણુઓ જોવા મળતા નથી, પરંતુ અવખંડન દ્વારા વાનસ્પતિક પ્રજનન સામાન્ય ક્રિયામાં જોવા મળે છે. લિંગી અંગો ગેરહાજર છે. આ આગળના 2 વર્ગ કરતાં અલગ પાડતું લક્ષણ છે કે અલિંગી બીજાણુ નથી, લિંગી અંગો નથી, પરંતુ અવખંડન દ્વારા જ વાનસ્પતિક પ્રજનન થાય છે. અલગ અલગ પ્રકારના વિભેદો કે જનીન પ્રકારોના 2 વાનસ્પતિક દૈહિક કોષોનું જોડાણ થાય, એના પરિણામે જીવરસ સંયુગ્મન થાય. એના પછી દ્વિકોષ કેન્દ્રીય રચના બને, એમાંથી પ્રકણી બીજાણુધાનીનું નિર્માણ થાય, કોષ કેન્દ્ર સંયુગ્મન થાય, એનું વર્ધીકરણ થાય, 4 પ્રકણી બીજાણુ બને, જે બહિર્જાત રીતે વિકાસ. તમે આકૃતિની અંદર જોઈ શકો છો કે ફળકાઈની અંદર પ્રકણી બીજાણુધાનીઓ બને છે, કે જે પ્રકણી બીજાણુધાનીઓમાંથી પ્રકણી બીજાણુનું નિર્માણ થાય છે. તમને અહીંયા બાજુની જે આકૃતિ છે પક્ષીની આની, એની અંદર બતાવવાનો પ્રયત્ન કરેલો છે કે આ પણ કિનારીની અંદરની ભાગમાંથી એક તંતુ જેવી રચનાઓ બહાર નીકળે છે, જેને પ્રકણીધાની કહેવાય છે, કે જેની અંદર પ્રકણી બીજાણુઓની હાજરી જોવા મળે છે, જેને બેસિડિયોસ્પોર તરીકે ઓળખવામાં આવે છે. અને બેસિડિયોસ્પોરને ધારણ કરતી રચના પ્રકણીધાનીને બેસિડિયોકાર્પ તરીકે ઓળખવામાં આવે છે. તો અહીંયા જુદા જુદા પ્રકારની ફૂગની અંદર તમને આ જુદી જુદી પ્રક્રિયા સમજાવવાનો પ્રયત્ન કરેલો છે. તો મશરૂમની અંદર, યુસ્ટિલાગોની અંદર, પક્ષીની અંદર આપણને આ પ્રકારના બેસિડિયોકાર્પની રચનાનું નિર્માણ થયેલું જોવા મળે છે.